પોલીસે કરી દારૂની ચોરી। આ સાંભળીને તમને નવાઈ લાગશે, પણ આ સત્ય ઘટના છે અને એ પણ ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવી છે। ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ લાખોનો દારૂ પોલીસ દ્વારા પકડવામાં આવતો હોય છે અને સમયાંતરે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવતો હોય છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પકડાયેલા દારૂ નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એ જ સમયે એક એએસઆઈએ દારૂની 1-2 બોટલ નહીં પણ 2 કોથળા અને 2 બેગ ભરી દારૂની ચોરી કરવાની ઘટના સામે આવી હતી। જુઓ અમારા વિશેષ અહેવાલમાં પછી શું થયું એએસઆઈનું। દારૂ નાશ કરતા સમયે પોલીસ કર્મીની દાનત થઈ ખારી। દારૂ પકડવાની કામગીરી કરતી પોલીસે પકડાયેલ દારૂ ચોર્યો। એએસઆઈ મનુ કરશનભાઈ વાજાએ દારૂની કરી ચોરી। ચોરી કરેલ દારૂ એએસઆઈ ખાનગી કારમાં છુપાવ્યો। ચોરી કરાયેલ દારૂ કરાયો જપ્ત। કારમાંથી દારૂ ભરેલ 2 કોથળા અને 2 બેગ મળી આવી। એએસઆઈની ચોરીની ઘટનાથી નારાજ થઈ પીઆઈએ મનુ વાજાનો લીધો ઉધડો। દારૂ પકડવાનું કામ કરતી પોલીસ હવે પકડાયેલો દારૂ પણ ચોરવા લાગી છે। વાત છે ગીર સોમનાથ જિલ્લાની, કે જ્યાં ગીર ગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો ઉના ખાતે નાશ કરવાનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી આ દારૂનો જથ્થો ટ્રેક્ટર મારફતે ઉના લઈ જવામાં આવી રહ્યો હતો। ત્યારે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ મનુ કરશનભાઈ વાજાએ આ દારૂના જથ્થામાંથી 2 કોથળા અને 2 બેગ ભરી દારૂનો જથ્થો પોલીસ પ્લેટ ધરાવતી ખાનગી કારમાં છુપાવી દેવાયો હતો। જો કે આ પકડાયેલો દારૂ ચોરી કરતો પોલીસકર્મી પકડાઈ ગયો હતો, જેથી પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઉધડો લઈને કહ્યું કે હમણાં ધોકો લઈશ ને, સડેલા તારા લીધે અમારી ઇમેજ ડાઉન કરવાની। આ દારૂના જથ્થા અંગે એએસઆઈ મનુ વાજાને સ્થાનિકો દ્વારા પૂછવામાં આવતા દારૂનો જથ્થો સેમ્પલ હોવાનું રટણ રટ્યું હતું। આ એએસઆઈ મનુ વાજાની કારમાંથી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ વડાએ આ ગીર ગઢડા પોલીસ મથકના એએસઆઈ મનુ વાજા વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટના ઉના પોલીસ મથક વિસ્તારની હોવાથી ઉના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઉધડો પણ લીધો હતો। જુઓ કેવો લીધો પીઆઈએ એએસઆઈનો ઉધડો। હું તો અહીંયા હતો પૂછે ભાઈ હવે યાની કે આડા આપણે ધોકો લઈ મંડાળો છો તારા હિસાબે મારી મેજ ડાઉન કરવાની એમ નહીં છે। હું તો અહીંયા સાહેબે કીધું બહાર જવાના તો સાહેબે કીધું મુક્તો સેમ્પલ પૂરી દેવાનો છે। હવે તો દારૂની પણ ખુલ્લેઆમ પોલીસ જ ચોરી કરી રહી છે। ત્યારે આવા કર્મચારીઓને કારણે પ્રામાણિક પોલીસ કર્મીઓને નીચું જોવાનો વારો આવ્યો છે। પોલીસે જે દારૂ પકડે છે તે જ દારૂ કેસ પૂર્ણ થતા કોર્ટની પરમિશન બાદ નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે આવા જ સમયે એક એએસઆઈની દારૂ જોઈને દાનતકારી થઈ અને ચોરીને આપ્યો અંજામ। જો કે પ્રામાણિક ઉચ્ચ અધિકારીએ એએસઆઈની શાન ઠેકાણે લાવી દઈ તમામ દારૂ કબજે કરી ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી, જેથી એએસઆઈ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે। આ જે ઘટના ગીર સોમનાથથી સામે આવી છે તે ખૂબ જ શરમજનક કહી શકાય। જે ખાખી પર લોકો વિશ્વાસ કરે છે એ જ આવી ચોરી કરશે તો આમ જનતા કોના પર ભરોસો કરશે?